અરે મમ્મી, તમે શું કરો છો કિચનમાં? અરે બેટા, તું છોકરાઓને સુવડાવતી હતી એટલે મેં જમવાનું બનાવી લીધું. છોકરાએ આજે થોડોક વધારે ટાઈમ લઈ લીધો સુવામાં. હું બનાવી લેત ને પણ જમવાનું. અરે તો શું થઈ ગયું? રોજ તો તું બનાવસ જ ને. આજ બે બનાવી લીધું તો શું થઈ ગયું? એક દિવસ તને પણ આરામ મળી જશે. હવે છોકરાઓ સૂઈ ગયા છે તો જલ્દી થાળી લઈને જમવા બેસી જા. ગરમા ગરમ છે તો મજા આવશે તને. નહીં તો છોકરા ઉઠી જશે ને તો તને જમવા પણ નહીં દે. જા જલ્દી. અરે વાહ મમ્મી, તમારે તો સારું હો, ઘટપણની તૈયારી અત્યારથી જ? ના બેટા, તને મારી વાત કડવી જરૂર લાગશે, પણ સાચું ઈ જ છે કે ઘટપણમાં સેવા બહુ જ કરે છે. ના દીકરો કામ આવશે કે ના દીકરી કામ આવશે. તું તારી ઓફિસે બીજી થઈ જાસ, તને તો એ પણ ખબર નહીં હોય કે મારા આખા દિવસની દિનચર્યા શું છે. અને દીકરી તો સાસરે ચાલી જાય છે, એને તો ત્યાંથી અહીંયા આવી પણ ના શકે. એની પણ પોતાની જવાબદારી હોય, તો ઘટપણમાં તો બહુ જ કામ આવશે. અને એ પણ ત્યારે જ કામ આવશે જ્યારે હું તેની સાથે સારો વ્યવહાર કરીશ. આજે હું એની સાથે સંબંધ ખરાબ કરી લઈશ તો એ મારા ઘટપણમાં થોડું મારું કામ કરશે. એ તમારી સાચી વાત છે મમ્મી, ઘટપણમાં તો બહુ જ કામ આવે.